અમે તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમારું ફરી અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાધીશ. અને તો એકદમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે જવાનું છે હનુમાનજી મહારાજ કંથેરિયાએ દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો, દાદાના દર્શન કરાવીશું. અને અમારા પાર્થુબેનને એ રીતે એકદમ રેડી થઈ જશે. પાર્થુબેન, ક્યાં જવાનું? રમવાની મજા આવે આવે ને? ક્યાં જવાનું છે? મિસિસ પણ તૈયાર થઈ જશે. કામ થઈ ગયું બધું? બસ કપડા ધોવાનું બાકી છે. તડકો થઈ જાય ને એટલે આપણે વહેલા વહેલા કથરિયા હનુમાનજીના દર્શન કરીએ, પછી આપણે. અને આ હજી ઉતા છે એનું. એને જો રાતે મજા નથી એટલે એની ઊંઘ પૂરી થાય તે થઈ નથી, એટલે અહીંયા બહાર કુલર ચાલુ કરી દીધું છે, બહાર ખુલ્લામાં. એટલે અહીંયા અત્યારમાં એની ઊંઘ 2 કલાક પૂવે એટલે પૂરી થઈ જાય. આને મને મજા છે. શું છું તું રાતે? બહુ 2-3 વાર ઉલટી કરી, મજા નથી, પૂરતી નથી. આ દવા ને એવું તો કાલે લઈ આવ્યા હતા. અત્યારમાં સારું છે, બહાર વાતાવરણમાં, એટલે અત્યારે સારું છે. આ દવાનું પાઠવું હનુમાનજી મહારાજ, હનુમાન દાદા. હનુમાનજી મહારાજ હું કામ જવાનું છે? દદુને મજા નથી એટલે દદુને એને પગ્યા લગાડવા. દદુને સારું થઈ જાય. અમારે દદુ જો કપડાં પહેરે. દદુ 2 દિવસ તો મજા ન હોય એટલે મોટું તો એવું જ થઈ જાય. સારું થઈ જાય. આપણે દવાનું ચાલુ છે એટલે સારું થઈ જાય. કપડા પહેરી લીધા. મહાદેવ કીધે મહાદેવ ગાડી મૂળમાં નથી, નકર તમારી બેન સાના મના નો રહે. એલા એ ફૂલ છે, ફૂલ. પાથુબેન અમારે સપલા પહેરવા છે. પહેરજો. એ ઊંધા છે. તારે પહેરવા છે? હે? તારે પહેરવા? તને નથી દેવાના. એકે પહેર્યા એટલે આની તો પહેરવા છે સપલા, એટલે એમ કહે છે સપલા. હા લો. અમે તો આપણે કંથરિયા હનુમાનજી મહારાજે પૂકી ગયા છીએ. તો દાદાના દર્શન કરીએ. વિડીયોમાં જય હનુમાનજી મહારાજ, જય દાદા. પાર્થુ ને બધા આગળ વહી જાય છે. આપણે શ્રીફળ ને એવું બધું લેવાનું છે. તો પાર્થુ ને અહીંયા છે. પાર્થુ, હા પાર્થુ ને એને મજા આવશે. એ આજ હાથમાં નહીં આવે. અહીંથી શ્રીફળને ચૂંદડી આપણે લઈ લીધું છે બધું, શ્રીફળ ને એવું. અને આ પાર્થુ મમ્મીની જાય ઉપર છે. હે હા, એંડા રાખો. આવો દરબાર છે આ કંથેરિયા હનુમાનજી મહારાજ. દાદાના બધા દર્શન કરી લઈજો તમે. જય કંથેરિયા હનુમાનજી. વાલા ભક્તો બધા દર્શન કરે છે. જય દાદા. આ દાદાનો દરબાર છે ભાઈ. કેટલા ભક્તો છે એમાં. હવન કુંડ છે. અત્યારે મમ્મી મહાદેવને જલ અર્પણ કરવા ગયા છે. આ બધા એમ છે. એલા કોણે આપ્યા? છાણલો કરવા જાય છે હવે. અહીંયા પણ તો અહીં મજા આવે. અહીંયા બહાર બેઠા બેઠા 2 ચોકલેટ ખાવા મળે. દાદાના દર્શન કરી લીધા છે અને દાદાના દર્શન કરજો, વિડીયો જોજો. અને હવે જઈશું બધા ઘરે. કેવી મજા આવી તમને વિડીયોમાં. જય હનુમાન દાદા. હવે એ 2 ગાડી ગોતે છે. ગાડી આપણી ગાડી ગોતે. આપણી ગાડી ક્યાં છે? પેલા ચડી ગઈ. કેમ કાઢશો? પણ આમાંથી ગાડી જોતો. ગાડી લીધી છે એને. હા, જીરું લેજો જેને હાટું. જેની બેન છે ને મજા નથી, ગેસ થઈ ગયો છે ને, થોડીક સોડા પાઈ દઈએ. તો કઈ પીવી તારે? એક લીંબુ લે. થોડા પીવા ઉભા રાખી. તડકો બહુ છે. આપણે લીંબુ થોડા પીવું છે અને એને જીરું.
તો મજા આવી પીવી? પાછું મજા આવી? પાછું તને શું લેવું છે? પાછું હા લેવું છે. જોઈ દડા ભાળી ગયા રસ્તામાં, તો દડા ને એવું લેવા ઉભા રહી ગયા છે. હવે આજ ખર્ચો કરાવશે એવું લાગે. શું લેવું છે તારે? દૂધી પેલા ઢીંકી લીધી છે. કદી તું દેખાડો તો. તો ઘરે વૈયા છીએ અને રસ્તામાં રમકડા ભાઈ ગયા છે, તો રમકડા લેવા ઉભા રહી ગયા હતા, તો બે લીધા. જો બે નહીં, એક દૂધ દઈ ગયો. દૂધ નકરા ઉતાર રહી છે. જો ઢીંગલી આપે દીધું તને. લે ઢીંગલી કેમ કરે છે? આપે તમે આવું લેવા? આ જેને નકરું સુવાનું છે તારે. ઊભી હા લા ઊભી રાખ. તો આપણે દર્શન કરીને જઈ આવ્યા છીએ અને જો અમારે જાનુબેન ને બહુ પાઈ દીધું છે. આ બે શું કરે છે? જે ચપ્પલ જ કાઢે છે. જો ચપ્પલ કાઢવા પડે ને, એને પહેરતા તો આવડે. બે ડીગલા લાવ્યો તો બે બેન અમારા પોતાના કરી જાય. જો શું છે ઈ ખબર છે? પેલા પપ્પા ઓલા કાકા લે. ભાઈ છે. પપ્પા છે ને ઓલા કાકા ભાઈ. એક આ હું બોલે મોજીમાં લે અને આ ઢીંગી બે લેવા પડે હો. તો ઢીંગી બન આયા ઉપર. એલા હા આમ જો તો એમ કાંઈ નથી જોતું. બે લેવા પડે નકર એક લેવી ને તો બે બાથે અમારે. બે એક ખરખા લેવી તો એક ને જે જોતું હોય ને ઈ જ બે ને જોતું હોય, એટલે પછી બે અલગ અલગ લીધા. દાદુ તારે જોતું? જોતું અમારા પાર્થિવબેન ને ઈ રમે છે બહાર, અને રમકડા ને એવું પીડ્યું છે લેવાનું. દૂધ લીધું?